નમસ્કાર, હું પ્રજ્ઞેશ દરજી આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલ અનુપ ટ્યુશન ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 સંભાવના. સંભાવનાની અંદર આજે આપણે સ્વાધ્યાય 14.1 ની અંદર દાખલા નંબર 13 અને 14 ની ચર્ચા કરીશું. જેની અંદર સૌપ્રથમ જો દાખલા નંબર 13 ની જો વાત કરીએ તો પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. પાસો તો તમે જોયો હશે, સાપ સીડી અને લૂડો રમતી વખતે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. પાસો એ સમઘન છે. કેવો છે? સમઘન. અને સમઘન ઉપર 6 સપાટી હોય અને એ પાસા ઉપર 1 થી 6 અંકો લખેલા હોય છે. બરોબર. સંભાવના શોધવાની છે, પાસાને ધ્યાનમાં રાખીને શોધવાની છે. પાસાની બાબતો ઉપર શોધવાની હોય તો આપણને કુલ પરિણામ ક્યાંથી મળશે? પાસા ઉપરથી મળશે. બરોબર છે. તો આની અંદર પાસા ઉપર 1 થી 6 નંબર હોય છે. આથી આના કુલ પરિણામ પણ કેટલા થશે? 6 થશે. તો અહીં આપણે લખાણ કરીશું. અહીં પાસા પર કુલ 6 સંખ્યા 1 થી 6 સંખ્યા હોય છે. આથી સંભાવના શોધવાના કુલ પરિણામ 6 મળે. પાસા ઉપર 6 સંખ્યા હોય, સંભાવના શોધવાના કુલ પરિણામ પણ આપણને 6 મળશે. હવે એના ધ્યાનમાં લઈને બાબતો આપી છે, એ બાબતોની આપણે સંભાવના શોધવાની છે. જો બાબત નંબર 1 ની જો વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા એટલે જેને બીજી કોઈ પણ સંખ્યા ભાગી શકે નહીં. ભાગાકારની અંદર એ સંખ્યાને લો તો કોઈ પણ સંખ્યાને ભાગી શકે નહીં. એની પોતાની સંખ્યા જેને ભાગી શકે એને અવિભાજ્ય સંખ્યા કહે છે. અથવા તો તમે એવું પણ કહી શકો કે જે બીજા કોઈ પણ ઘડિયામાં ના આવે, માત્ર પોતાના જ ઘડિયાની અંદર આવે, એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો 1 થી 6 નંબરની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? અવિભાજ્ય સંખ્યા જુઓ. સૌથી પહેલા 1 એ તો તટસ્થ સંખ્યા છે ગુણાકાર અને ભાગાકારની અંદર, તો એને અવિભાજ્ય અને વિભાજ્ય બંનેમાં લેવાતી નથી. પછી વાત કરીએ 2 એ કોઈના ઘડિયામાં આવતી નથી, એ માત્ર 2 ના પોતાના ઘડિયામાં જ આવે છે. આથી એને અવિભાજ્ય કહીએ છીએ. તો 2 એ અવિભાજ્ય સંખ્યા છે. એના પછી વાત કરીએ 3 તો 3 પણ કોઈના ઘડિયામાં ના આવે, એ માત્ર પોતાના જ ઘડિયાની અંદર આવે, તો 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. બરોબર છે. એના પછી વાત કરીએ 4 2 ના ઘડિયાની અંદર આવશે તો એ નહીં, એ વિભાજ્ય સંખ્યા છે. 5 એ પણ કોઈના ઘડિયાની અંદર નહીં આવે તો એ પણ અવિભાજ્ય સંખ્યા છે. 5 પણ માત્ર પોતાના ઘડિયાની અંદર જ આવશે. બરોબર છે. અને આગળ 6 એ તો 3 ના ઘડિયાની અંદર આવશે તો એનો વિભાજ્ય કહેવાય. આમ 1 થી 6 સંખ્યાની અંદર 2, 3 અને 5 આપણને અવિભાજ્ય સંખ્યા મળી છે. તો એના માટે સૌથી પહેલા આપણે ઘટના ધારીશું કે ઘટના એ બરાબર અવિભાજ્ય સંખ્યા મળે. ઘટના એ થવાના પરિણામ અવિભાજ્ય સંખ્યા કેટલી મળી? 2, 3 અને 5 એટલે 3 સંખ્યા મળી. કેટલી? 3 સંખ્યા. તો ઘટના એ થવાના પરિણામ આપણને કેટલા મળશે? 3 મળશે. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ આપણને 3 મળ્યા અને કુલ પરિણામ આપણને 6 મળશે. આમ કટ થશે. 3 એકા 3, 3 દુ 6, 3 થી 3 કટ થશે તો 1/2. બરોબર. તો પ્રથમ બાબતની સંભાવના મળી આપણને 1/2. હવે બીજી બાબતની વાત કરીએ. બાબત નંબર 2 ની અંદર જો વાત કરીએ તો આપણને શું કીધું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા. 1 થી 6 નંબરની અંદર 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યા છે? આ તો બહુ આસાન છે. 2 અને 6 વચ્ચેની
સંખ્યા. 2 અને 6 વચ્ચે સંખ્યા કઈ છે? 3, 4 અને 5. તો 3, 4 અને 5. આમ આની અંદર પણ આપણને કેટલી સંખ્યા મળી? 3 સંખ્યા મળી. કેટલી સંખ્યા મળી? તો આની પણ આપણે ધારણા કરીશું. ઘટના બી બરાબર 2 અને 6 વચ્ચે સંખ્યા મળે અને ઘટના બી થવાના પરિણામ આપણને કેટલા મળ્યા? 3, 4 અને 5. આની અંદર પણ આપણને 3 જ પરિણામ મળ્યા. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ આપણને કેટલા મળ્યા છે? 3 અને કુલ પરિણામ 6. આ પણ ઉપરની જેમ જ કટ થશે. 3 × 3, 3 × 2 = 6. 3 થી 3 ઉડી જશે. 1/2. આમ બીજી બાબતની પણ આપણને સંભાવના મળી છે 1/2. હવે આપણે ત્રીજી બાબતની વાત કરીએ. બાબત નંબર 3. બાબત નંબર 3 ની અંદર અયુગ્મ સંખ્યા મળે. કઈ સંખ્યા મળે? ઘટના સી બરાબર અયુગ્મ સંખ્યા મળે. તો ઘટના સી થવાના પરિણામ. ઘટના સી શું છે ભાઈ? અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા? આગળના દાખલાની અંદર આપણે ભણ્યા હતા. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. બરોબર છે? તો આની અંદર 1, 3 અને 5 આ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. એકી સંખ્યા તો ખબર પડે ને આપણને. તો અહીં અયુગ્મ સંખ્યામાં એટલે એકી સંખ્યામાં 1, 3 અને 5 નો સમાવેશ થાય છે. આની અંદર પણ આપણને 3 જ સંખ્યા મળી. બરોબર? તો ઘટના સી થવાના પરિણામ આપણને 3 મળશે. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના સી થવાના પરિણામ આપણને 1, 3 અને 5 એટલે 3 મળ્યા. બરોબર? અને કુલ પરિણામ 6. આની અંદર પણ ઉપરની જેમ જ કટ થશે. 3 × 1 = 3, 3 × 2 = 6. 3 થી 3 નીકળી જશે. 1/2. આમ આની પણ આપણને સંભાવના મળી 1/2. હવે આપણે જોઈએ દાખલા નંબર 14. દાખલા નંબર 14 જે છે એ પત્તાવાળો છે. કેવો છે? પત્તાવાળો સમ છે. અને પત્તાવાળા સમ માટે પત્તાની થોડી આપણે પહેલા બેઝિક ઇન્ફોર્મેશન લઈશું. જો તમને સ્ક્રીન ઉપર પત્તા જોવા મળે છે. પત્તાની 4 લાઈન છે. કેટલી લાઈન છે? 4. તો એ ચારે લાઈન ચિહ્નના આધારે ગોઠવેલી છે. શેના આધારે? ચિહ્નના આધારે. એની અંદર સૌથી પહેલી લાઈનની જો વાત કરીએ તો સૌથી પહેલી લાઈનનું ચિહ્ન છે સૌથી પહેલી લાઈનનું તમને ચિહ્ન જોવા મળે છે એ છે એ ચિહ્ન કહેવાય ફૂલ્લી. અને જુઓ એ થી લઈને કેટલા પ્રશ્નો છે આપણને? એ થી લઈને બાદશાહ સુધી 13 પત્તા મળશે તમને. કેટલા મળશે? 13 પત્તા જોવા મળશે. આમ પ્રથમ ચિહ્ન જે છે એ ફૂલ્લીનું. એના પછી બીજું ચિહ્ન તમને જોવા મળશે એ કાળી. એના પણ 13 પત્તા. ચોથું ચિહ્ન જોવા મળશે લાલ. એના પણ 13 પત્તા. ત્રીજું ચિહ્ન અને ચોથું ચિહ્ન જોવા મળશે ચોકટ. એના પણ 13 પત્તા. આમ 13, 13, 13 ચાર ચિહ્નોના આધારે 13, 13, 13 પત્તા વહેંચેલા હોય છે. અને આમ એવા 4 ચિહ્નો એટલે 13 ચોક 52. કુલ 52 પત્તા આપણને મળે છે. ચિહ્નોના આધારે 4 પ્રકાર: ફુલ્લી, કાળી, લાલ અને ચોકટ. અને એ ચારે 4 ચિહ્નોના 13, 13 પત્તા. 13 ચોક 52. હવે આ બાજુ વાત કરીએ રંગના આધારે. જો પત્તા ઉપરથી તમને બાબત પૂછશે. હવે પરીક્ષામાં કેવી રીતની બાબત પૂછશે એ પરીક્ષામાં આવે ત્યારે જ ખબર પડે. બરોબર છે? આની અંદર પણ બાબત પૂછશે એટલે તમને ખબર પડી જશે કેવા પ્રકારની બાબત હોય. હવે વાત કરીએ રંગોના આધારે. તો રંગોના આધારે જુઓ કાળા રંગના 2 પત્તા, કાળા રંગના અને લાલ રંગ. કાળા રંગની 2 લાઈન ને
લાલ રંગની બે લાઈન, બરોબર. તો કાળા રંગની અંદર આ રંગ છે કાળો અને આ રંગ છે લાલ. બંને લાઈન એટલે 13 અને 13 26. તો કાળા રંગના કે તો 26 પત્તા અને લાલ રંગના કે તો 26 પત્તા. આમ 26 અને 26 કેટલા થાય? 52 પત્તા. કેટલા પત્તા થાય? 52 પત્તા. બરોબર છે. ચિહ્નોના આધારે 4 પ્રકાર, રંગોના આધારે 2 પ્રકાર. બરોબર છે. અહીં થોડી માહિતી હજી લઈ લઈએ કે કુલ પત્તા કેટલા છે આપણી પાસે? તો કુલ પત્તા 52. 52 ની અંદર આપણે 2 વિભાગ પાડીએ. 2 વિભાગની અંદર રંગના આધારે, કોના આધારે? રંગના આધારે 2 વિભાગ પાડીએ કે એક લાલ રંગ. કયો રંગ? લાલ રંગ અને કાળો રંગ. લાલ રંગની અંદર પણ પાછા 2 વિભાગ. એ છે ચિહ્નોના આધારે. શેના આધારે? ચિહ્નોના આધારે. અને લાલ રંગના પત્તા કેટલા છે? 26. અને કાળા રંગના પત્તા પણ કેટલા છે? 26. અને આ કાળો રંગ અને લાલ રંગના આધારે બીજા 2 પ્રકાર, જેને ચિહ્નોના આધારે કહેવાય. લાલ રંગની અંદર લાલનું ચિહ્ન અને એક ચોકટનું ચિહ્ન. કાળા રંગની અંદર કાળીનું ચિહ્ન અને એક ફુલ્લીનું ચિહ્ન. લાલનું ચિહ્નની જો વાત કરીએ તો કંઈક આવું છે. પછી ચોકટની જો વાત કરશો તો જો ઉપર સ્ક્રીન ઉપર તમને આપેલા જ છે, બરોબર, છતાં પણ બતાવી દઉં. આ ચોકટ કાળીની અંદર આ કાળીનું ચિહ્ન અને આ છે ફુલ્લીનું ચિહ્ન, બરોબર. અને આની અંદર કેટલા પત્તા? 13 પત્તા, 13 પત્તા, 13 પત્તા અને 13 પત્તા. હવે પ્રશ્ન તમારે સમજવાનો છે કે લાલ રંગ કયો છે, કે લાલનું ચિહ્ન કયું છે, બરોબર છે. કાળો રંગ કયો છે, કે કાળીનું ચિહ્ન કયું છે. એ કેવી બાબત પૂછી છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજો એક બાબત પૂછાશે, મુખ મુદ્રાવાળા પત્તા. મુખ મુદ્રાવાળા પત્તા એટલે જેની પર મોઢું દોરેલું હોય એને મુખ મુદ્રાવાળા પત્તા કહેવાય, બરોબર છે. તો મુખ મુદ્રાવાળા પત્તાની જો વાત કરીએ તો મુખ મુદ્રાવાળા પત્તા જુઓ, આ દેખાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આ મુખ મુદ્રાવાળા ટોટલ કેટલા પત્તા? 12. ગુલામ, રાણી અને રાજા. દરેક ચિહ્નની અંદર હશે ગુલામ, રાણી, રાજા, ગુલામ, રાણી, રાજા, ગુલામ, રાણી, રાજા અને ગુલામ, રાણી, રાજા. આમ ચારે ચિહ્નોની અંદર 3 પત્તા હશે એટલે 3 ચોક 12, બરોબર છે. આ મુખ મુદ્રાવાળા પત્તા 12, કાળા રંગના પત્તા 26, લાલ રંગના પત્તા 26 અને ચારે ચિહ્નોના 13 પત્તા. આ હતી પત્તાની બેઝિક ઇન્ફોર્મેશન. હવે આપણે એને આગળનો પ્રશ્ન જોઈશું જે પત્તાના વિષયને લગતો જ છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તા ની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે. પત્તા ચીપી નાખવાના, સરખી રીતે મિક્સ કરી નાખવાના અને એની અંદરથી જોયા વગર આપણે શું ખેંચવાનું છે? એક પત્તું ખેંચવાનું છે. અને આપેલ બાબતની આપણે શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. એની અંદર સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ સંભાવના શોધવા માટે કુલ પરિણામ જોશે અને કુલ પરિણામ તો ઉપર આપ્યું જ છે, 52 પત્તા છે. તો લખી દઈશું અહીં કુલ 52 પત્તા છે. આથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ આપણને કેટલા મળશે? 52 મળશે. કેટલા મળશે? 52 મળશે, બરોબર. પત્તા 52 છે તો સંભાવના શોધવાના પરિણામ પણ આપણને 52 મળશે. પ્રથમ બાબત આપી છે. બાબત નંબર 1 ની જો વાત કરીએ તો લાલ રંગનો રાજા મળવાની સંભાવના. લાલ ઘટના એ, એના માટે ઘટના ધારી લઈશું સીધી. ઘટના એ બરાબર લાલ રંગનો રાજા મળે. શું મળે? લાલ રંગનો રાજા મળે. જો લાલ રંગ કયો છે તો લાલ રંગના કુલ કેટલા પત્તા? 26 પત્તા, બરોબર છે. જેની અંદર લાલ ચિહ્ન અને ચોકટ ચિહ્ન બંનેનો સમાવેશ થાય. જો બંને પટ્ટી કેવી છે? લાલ રંગની છે. તો લાલનો પણ રાજા અને ચોકટનો પણ જે રાજા છે એનો પણ રંગ કેવો છે? લાલ જ છે. એટલે લાલના રાજા આપણને 2 મળશે. કેટલા મળશે? 2. તો ઘટના
એ થવાના પરિણામ ઘટના એ થવાના પરિણામ લાલ રંગના રાજા આપણને 2 મળે છે, લાલનો અને ચોકટનો રંગ પણ લાલ, એટલા માટે ઘટના એ થવાના પરિણામ આપણને કેટલા મળ્યા? 2 મળ્યા. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ આપણને મળશે 2, લાલ રંગના 2 રાજા મળે અને કુલ પરિણામ આપણને મળશે 52. જો બેકી સંખ્યા છે એટલે કટ થશે, બરોબર છે. બેકી સંખ્યા હોય એટલે કટ થાય. 2 એકુ 2 અને 2 ગુણ્યા 26 એટલે 26 ગુણા 52. 2 થી 2 કટ થઈ જશે. આપણને આની સંભાવના મળી 1/26. ચલો એના પછી આપણે બાબત નંબર 2 ની વાત કરીએ. બાબત નંબર 2 શું છે? જો મુખ મુદ્રા વાળું પત્તું મળવાની સંભાવના, તો પત્તાની અંદર જેટલા પણ મુખ મુદ્રા વાળા પત્તા હશે એ બધા આપણે લેવા પડશે. તમને આગળ જ કીધું મેં, મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે? 12 પત્તા. કેટલા છે? 12 પત્તા છે, બરોબર છે. તો અહીં લખીશું ઘટના બી બરાબર મુખ મુદ્રા વાળું પત્તું મળે તો ઘટના બી થવાના પરિણામ. ઘટના બી થવાના પરિણામ. ઘટના બી શું છે? મુખ મુદ્રા વાળા પત્તા, અને દરેક ચિહ્નમાં 3 પત્તા મુખ મુદ્રા વાળા હોય તો 3 ચોક અને 12, બરોબર છે. તો મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે? 12. હવે આપણે એની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 12 અને કુલ પરિણામ કેટલા આપ્યા છે? 52. જો આની અંદર પણ કટ થશે, 4 થી કટ થશે. કેટલાથી થશે? 4 થી. ના ખબર પડે તો 2 વડે ભાગતા રહેવાનું, બરોબર છે. અડધા અડધા કરશો તો પણ મળી જશે, બરોબર. પણ અહીં નાની સંખ્યા એટલે મળી જાય. 3 ચોક 12 અને 13 ચોક 52, બરોબર. 4 થી 4 કટ થશે. આનું સંભાવના છે 3/13, બરોબર છે. આની સંભાવના મળી 13/3. હવે આગળની બીજી 2 બાબતો જોઈએ. આ જ પ્રશ્નની અંદર લાલ રંગનો, બાબત નંબર 3 છે. બાબત નંબર 3, પ્રશ્ન એ જ છે. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળવાની સંભાવના. જો લાલ રંગ, કુલ ટોટલ મુખ મુદ્રા વાળા 12 પત્તા, તો એનાથી અડધા 6 પત્તા લાલ અને 6 પત્તા કાળા રંગના. ટોટલ 12 પત્તા, એમાંથી 6 પત્તા કાળા રંગના અને 6 પત્તા મુખ મુદ્રા વાળા લાલ રંગના છે, બરોબર છે. સૌથી પહેલા ઘટના લઈ લઈએ. ઘટના સી બરાબર લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે તો ઘટના સી થવાના પરિણામ. ઘટના સી થવાના પરિણામ કેટલા મળશે આપણને? કેટલા મળશે? જો લાલ રંગનું મુખ, જો લાલ રંગની 2 પટ્ટી છે તો 3 લાલના અને 3 ચોકટના, એમ 6 પત્તા આપણને મળશે. કેટલા મળશે? તો ઘટના સી થવાના પરિણામ આપણને કેટલા મળશે? 6. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના સી થવાના પરિણામ 6 અને કુલ પરિણામ કેટલા મળશે આપણને? પત્તા કેટલા છે? 52, બરોબર. આ પણ 2 થી કટ થશે. 3 દુની 6 અને 26 દુના 52. 2 થી 2 કટ થઈ જશે. જવાબ છે 3/26. જો 3 અવિભાજ્ય સંખ્યા એટલે ફરી આગળ કટ થશે
નહીં. તો આનો જવાબ મળ્યો આપણને 3/26. હવે આપણે વાત કરીએ બાબત નંબર 4. બાબત નંબર 4, લાલનો ગુલામ મળવાની સંભાવના. જો લાલનો ગુલામ, રંગ નથી કીધું, લાલ ચિહ્ન કીધું છે, તો લાલ ચિહ્નનો ગુલાબ તો એક જ મળે આપણને. કેટલો મળે? એક જ મળે. બરોબર છે. આ લાલ ચિહ્ન છે અને એનો ગુલામ એક. બરોબર. તો ઘટના ડી બરાબર લાલનો ગુલામ મળે. ઘટના ડી થવાના પરિણામ. લાલનો ગુલામ કેટલો? લાલ ચિહ્નનો ગુલામ કેટલો મળે? એક જ મળે આપણને. તો ઘટના ડી થવાના પરિણામ 1. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના ડી બરાબર ઘટના ડી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના ડી થવાના પરિણામ આપણને એક જ મળશે અને કુલ પરિણામ 52. આની અંદર કોઈ કટ થશે નહીં, એટલે આની સંભાવના છે 1/52. બરોબર છે. હવે આપણે આની અંદર જ બીજી બે બાબતો છે એની ચર્ચા કરીએ કે ભાઈ બાબત નંબર 5. બાબત નંબર કઈ છે? 5. કાળીનું પત્તું મળવાની સંભાવના. જો કાળી એ ચિહ્ન છે, કાળો રંગ નથી કીધું, તો કાળીનું ચિહ્ન છે અને કાળીના ચિહ્નના 13 પત્તા હોય. એક ચિહ્નના 13 પત્તા. બરોબર છે. તો જો આ કાળીનું ચિહ્ન છે અને એની એક પટ્ટી એટલે 13 પત્તા થશે. તો ઘટના ઈ બરાબર કાળીનું પત્તું મળે. કાળીનું પત્તું મળે. ઘટના ઈ થવાના પરિણામ. કાળીનું ચિહ્ન, કાળીના પત્તા કેટલા છે? 13 છે. તો ઘટના ઈ થવાના પરિણામ આપણને કેટલા મળશે? અહીં 13 મળશે. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના ઈ બરાબર ઘટના ઈ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના ઈ થવાના પરિણામ આપણને 13 મળશે અને કુલ પરિણામ 52. 13 થી કટ થશે. 13 એકુ 13 અને 13 ચોક 52. 13 થી 13 કટ થઈ જશે 1/4. બરોબર. આમ હવે આપણે છેલ્લી બાબત બાકી છે. છેલ્લી બાબતની આપણે સંભાવના જોઈ લઈએ. બાબત નંબર 6, ચોકટની રાણી. જો ચોકટ પણ ચિહ્ન છે અને ચિહ્ન તો એક જ હોય. ચોકટની રાણી તો એક જ હોય. જો ચોકટ ચિહ્ન, ચોકટની રાણી એક. બરોબર છે. તો ઘટના F બરાબર ચોકટની રાણી મળે. ઘટના F થવાના પરિણામ. ઘટના F શું છે? ચોકટની રાણી. ચોકટની રાણી એક જ છે. તો ઘટના F થવાના પરિણામ 1. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના F બરાબર ઘટના F થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના F થવાના પરિણામ આપણને એક જ મળે. ચોકટની રાણી એક જ હોય અને કુલ પરિણામ 52. આમ આની અંદર કંઈ કટ થશે નહીં. આમ આ સાથે આજનો આપણો આ વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.